નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વેપારી મિત્રો, હું નાથ બાયોજીન્સ વતી શિયાળ રામજી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 18/12/2020ના રોજ આપણે એક ગારિયાધાર તાલુકાના જાળિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂત એવા જેણે સંકેત કપાસનું વાવેતર કરેલ છે એમનું આપણે લાઈવ પાક નિર્દેશન કરવા આવ્યા છીએ। તો આપણે એમના મુખે તેમના અભિપ્રાય સાંભળીએ। કાકા, તમારું નામ શું? ભૂપતભાઈ મોહનભાઈ વાઘાણી। બરાબર। હવે તમારું આપણે ગામ? ગામ જાળિયા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર। ભાવનગર। હવે તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 9166 હવે કાકા, તમે આપણે જે સંકેત બિયારણના કેટલા વીઘાનું વાવેતર કરેલ છે? 40 વીઘાનું। 40 વીઘાનું વાવેતર કર્યું, તો તમને એની અંદર આમ કેવું લાગ્યું? એટલે 40 વીઘામાં મને 25 થી 30 મણ આસપાસ નબળું છે, છતાં ઉપજ આવી જશે। બરોબર। કપાસમાં જીવાત પણ લાગતી નથી, ચૂસ્યા પ્રકારની એવી। દવાનો ખર્ચો ઓછો જોઈએ છે ને ખાતર પણ ઓછું જોઈએ છે। ખાતર બિલકુલ ન નાખે તો ચાલે એમ। બરોબર। હવે અત્યારે આજે કપાસની અંદર ગુલાબી ઈયળનો પીરિયડ ભયંકર હોવા છતાં તમારા કપાસની અંદર ગુલાબી ઈયળનો ઉપદ્રવ કેવો જોવા મળે? નહીં, બિલકુલ નથી આવેલ, ઈયળ જ નામે નથી। અને કપાસ વિનાટમાં કેમ લાગે તમને? વિનાટમાં બહુ ઓછું રહેશે, એકદમ લેવાઈ જાય છે ડબકા બધા। બરોબર। તો અન્ય ખેડૂતોને તમે કાકા શું કહો કે આ બિયારણ વાવ્યા રેખું કે નહીં? બિયારણ લેવા જેખું કરવું એમ, નાથશીલ્ડનું સંકેત। ને બિયારણ ઓછું પણ જોઈએ છે, 1.5 થી 2 ફૂટની અંતરે બીજા કપાસ 1.5 ફૂટે વાવવો પડે છે, એની જગ્યાએ 1.5 થી 2 ફૂટ આસપાસ, 2.5 ફૂટ આસપાસ કપાસો વાવવો પડે છે, અને તોય છતાં ભળી જાય છે, સારો એવો થાય છે। બરાબર।